કચેરી ભરાઈ ગઈ. હજી સુધી જાય પુત્ર નગાજો. કચેરીમાં મહારાજ સામે ગઢની નાગ ઉપર ચડીને તપાસ કરું છું. કોઈ નાગાજના સોના ડાબલા નવા આવતા જણાય છે. હરો નાગાજન હરો. મારી બુદ્ધિ લ્યો તમારે લગભગ વાંધો નહીં આવે. હા કવિરાજ જો અસોલે આવ્યો હોય તો પેલા આપણે અસોલની રમત ખેલી આવી રીતે કુસુંબા મીઠા કરી પેલા અસોલની રમત ખેલી આવી રીતે કુસુંબા મીઠા કરી અસોલની રમતના થપડા ઉતરી જાય અને કુસુંબાના રાજ જામી જાય. મદન તારી વાત સત્ય છે. કે પેલા અશ્વા ખેલી આવો. રાજની બાજુમાં કેટલા અશ્વા છે? 999. એમાં હરિયામાં કેટલા છે ને ડોલરિયા કેટલા છે? અબલક ને અબલક બે. અબલક ને મબલક બે છે. મડિયા મબલક ને બે ને ઉપર બે ને લઈ જાજા. ભાઈ મારો તો હું કહું છે મહારાજ છે ને ગઢની રાગ ઉપર ચડીને તપાસ કરશે અને તમે હું બે આપણે અશ્વ ખેલવા જાય. રાજમાં છે અશ્વ કેટલા? 999. હાલેવા કેટલા? અબલે બે. હા તો બે વાત રાખો દરિયો ભાઈ. હા દુલાગતી અશ્વ આવતા કરવાના. હા પાદરિયા હા ડુંગરપુર ગોલતી ખટિયા દેખા માથાના કોસો મોણિયા સરસઈ આવું જોઈએ. હા કાઈ વાંધો નહીં. હાલો લ્યો કે અશ્વ રાંગમાં બીજું હું સડાવો છોકરા નાખો બેટું ને ખેંચાવો તમ ને લ્યો ઘોડા રાંગમાં. ખાવાનું થઈ ગયું. મેં અને નાગરને રાજમાંથી એસો ઉભેલા એ કાઢવા તો ખડિયા રેખા વિસોદન ને મોણિયા સુધી રાજના આસો બોલ અને બાપુ એ મોણિયા આવ્યું અને નાગરને નાગવે માનું નામ લઈને થાપો માર્યો. બાપુ મોણિયા તેનો આસો મોર થઈ ગયો અને રાજના આસો કાસા લેંડોળા કાઢી ગયા. એમાં શું મોટી વાત છે? મોટી વાત દેવપુત્ર નાગર મારા હા એનો આસો મોર થઈ ગયો. હા એ તો ખુશીની વાત છે. બાબુ ખુશીની વાત સાચી
ઇનામ લેવાની પણ વાત સાચી. ઇનામની વાત બાજુ પર રાખો. પણ જે નાગાજર પાસે અશ્વ રહ્યો ને એ અશ્વ આપણા રાજમાં શોભેવો છે તારણના નેહમાને. હા એને મારે કાંઈક દેવાનું એની પાસે મારાથી મગાય. આપણે માગવું છે ક્યાં? આપણે તમને 5 ગામડા દઈ દો, 5 અશ્વ દઈ દો, જોઈએ તો રાજમાંથી દ્રવ્ય દઈ દો. અને બાપુ કદાચ આપણા રાજ ઉપર એવી આફત આવી હોય ને તો એ અશ્વ તમારો જીવ બચાવે એવો છે. હા આપણે તો હાચા ડોટા કરવા, હાચા ડોટા કરવા. હાલો ના ગામડા હાલો. फिर बोलो राजमाता महाराज જય પુત્ર દાદાજી. ફેર કચેરીમાં બોલાવો ખબર કે તમારી પાસે જે શું છે બરાબર છે. દેવની જકાર જુઓ ગઢડા નામે સુપ્રત કરો. અસલી બંદીની માલિકો 5 પછી અશ્વ લઈ જાઓ, 5 પછી ગામડા લઈ જાઓ, દ્રવ્ય લઈ જાઓ. મહારાજ મારા રસોને માંગી ન કરતા, મારા રસો તમને નહીં દઉં મહારાજ. હા અરે કેવો જ પડશે. અરે નહીં દઉં મહારાજ. એટલા માટે કે કદાચ કહીએ તો માથું માંગી લ્યો, રસોઈ માંગી ન કરતા. તમારે માથાનો મુદ્દો કરવો છે. રસોને કહેવાય કે માથું ચાલ્યું. હા જય પુત્ર નાગાજા. હા તમને ખ્યાલ નહીં હોય કે મોરિયાના દિવસમાં આપણે મહારાજ મોનિયા ગામ આઈ નાગોએ તમે જીવન બધ્યું છે મહારાજ. ભાગ્ય દીકરા દબાવવાની તો પેલા તમારા પાછું મોનિયા લઈ જાઓ, રસોઈ માંગી ન કરતા મહારાજ. દેવપુત્ર નાગાજા કાન ખોલીને સાંભળી લ્યો. જૂનાગઢના રાજાના માલિકનું નામ સાંભળો. ત્યાં સુધી મારી કચેરીમાં આવતા નહીં. જાઓ. ભલે મહારાજ. હું તો તમે ના પૂછો મહારાજ, પણ આઈ મોનિયાવાળી નાગભાઈ તમારા લેખા રહે, મોનિયાવાળી નાગભાઈ તમારા લેખા રહે. દેવપુત્ર નાગાજા રાજ કચેરી છોડીને ચાલ્યા ગયા. આવો બાપુ ક્યાં આસો બાંધો? જાતા મને શ્રાપ લેતા ગયા એના ગયા. કે હજો ચરણની દીકરી આ નાગબાઈ હા ઈ તમારા લેખા લે. એ લેખાય કાઈ નો લે બાપુ. મને કઈ થશે નહીં ને? કાઈ નો નહીં, મજા કરો. માંડણ હા અપમાનનો બદલો અપમાન. અપમાન રે હા હા હની માટે હા હની માટે શું કરવું એ કે તમારે સુખી થવું દુખી સુખી થવું છે. બોલ. મારી પૂછી લ્યો, તમારે લગભગ વાંધો નહીં આવે. અહીંથી મોકલો જણાને મોણિયા શા માટે? એટલા જ માટે ચારક જ્ઞાતિને નજર કેદ, નજર કેદમાંથી છોડાવી જાય અને કેકાર નામનો ઓછો હવે નાગાજાના રાજમાં બાંધી જાય. બોલો. હા આપણી પાસે સમય થોડો છે. બોલો. મને વિલંબ કરવાની કોઈ જરૂર નથી. મને અત્યારે તું મોરિયા જા. મોરિયા જઈને નાગબાઈને કહે કે કાલે 9 વર્ષનો ધણી તમારા આંગણા પવન કરવા આવે છે. અરે જા. હમણાં જાવ છો મોણિયા કઈ કહી દો બાપુ. હાલો ચાલે જ્ઞાતિને નજર કેદ કરવાની પણ ખોટું બેન બેટી કરી છે. હાલો જવા દે મને મોણિયા.